શ્રાવણ માસ અને તેમાં પણ સોમવાર શિવજીને અતિ પ્રિય છે। ભક્તો ભોળાનાથને રીઝવવા માટે વહેલી સવારથી મંદિરોની વાટ પકડે છે। નવસારી જિલ્લામાં મિની સોમનાથ તરીકે ઓળખાતા સોમનાથ મંદિરમાં પ્રથમ સોમવારે શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનોખું મહત્વ ધરાવે છે, ત્યારે બિલીમોરા ખાતે આવેલ મિની સોમનાથ જે દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે, જેમાં શ્રાવણના પહેલા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા હર હર ભોલેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। બિલીમોરામાં આવેલા લોકોના આસ્થાનું પ્રતીક સમા ભગવાન ભોળાનાથ મહાદેવના પૌરાણિક સોમનાથ મંદિરમાં શિવજી સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવાલય ભક્તોથી ગુંજી ઉઠ્યા હતા। બિલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તો શિવમય થયા હતા। મારું નામ તેજલ છે। અમે બિલીમોરા આવ્યા છે સુરતથી, જે મિની સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। અમે અમારા ફેમિલીમાં એવું ઈચ્છતા હતા કે દર વર્ષે અમે લોકો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે એવી ઈચ્છા હતી કે અમે શ્રાવણ મહિનાની પવિત્ર જે શરૂઆત છે તે આ મંદિરમાં દર્શન કરીને કરીએ, જેથી અમારો આખો મહિનો શુભ જાય અને માઇન્ડમાં પોઝિટિવિટી રહે અને મનની શાંતિ મળે। બહુ સારું લાગ્યું, મનમાં શાંતિ મળી અને પોઝિટિવ વાઇબ્સ આવે છે। રામકૃષ્ણ હરી, મારું નામ સુરેશ નારાયણ ચૌધરી છે। શ્રી વિઠ્ઠલ રૂકમણી મંદિર નવસારી વિજલપુર ટ્રસ્ટ એમનો મેં અધ્યક્ષ છે। અને અમે આ શ્રાવણ મહિના ચાલુ થવાથી 150 થી 200 માણસ, નાના બાળકો અને મોટા એમ કરીને 201 સંખ્યા થાય છે। અને અમે ચાલતા નવસારીથી બિલીમોરા સોમનાથ મંદિર મહાદેવનું મિની સોમનાથ કહેવાય છે। પંઢરપુરની એવી સ્ટોરી છે કે વિઠ્ઠલ ભગવાન મહાદેવજી વિઠ્ઠલ ભગવાનને મળવા પંઢરપુર ગયા હતા। તો મારા મનમાં એવું આવ્યું કે આપણે નવસારીથી આપણે સોમનાથ મંદિર જવામાં આપણને શું વાંધો છે? એમાંથી કોયરાને સારા સંસ્કાર લાગે છે, વ્યસન મુક્તિ થાય છે અને બધું સંસ્કાર વારકરી સંપ્રદાયનું શિક્ષણ બધું ભણતર વિઠ્ઠલ મંદિરમાં આવે છે। એટલે અમે દર આ ત્રીજું વર્ષ છે ચાલતા આવીએ, 9 સાડા 9 વાગે અમે નીકળીએ છીએ અને અહીંયા સવારે 4 વાગે પહોંચીએ છીએ ભજન કીર્તન ગાતા ગાતા। નમસ્કાર મિત્રો, આજે તમે ભગવાન શ્રી સોમનાથ દાદાના ધામમાં બિલીમોરા ગામમાં આવેલું ગુજરાતનું મંદિર શ્રી સોમનાથ દાદાના ધામમાં છે। હું વ્યાસ મહાદેવ ભગવતી પ્રસાદ એના મુખ્ય પૂજારી। આ વિસ્તારમાં સોમનાથ દાદાનું સુંદર ધામ, અહીંયા આજે શ્રાવણ માસના પૂર્ણિ પવિત્ર માસમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। આ સોમનાથ દાદાનો ખૂબ જ મોટો પ્રચાર અને પ્રસાર છે। આ ધામમાં જે ભગવાન શિવનું લિંગ છે એનો ઇતિહાસ એવો છે કે લગભગ સોલંકી યુગના કાળમાં આ વિસ્તારની અંદર આ ભગવાનનું લિંગ એક રજપૂતભાઈને મળ્યું હતું। તેમની સેવા પૂજા કરવાથી એમના પર કૃપાવંત ભગવાન થયા અને જ્યારે એમના પતિ નાસ્તિક હતા તે જ્યારે જોઈ જાય છે કે આ બાઈ સવારે ભગવાન પાસે જાય છે, એમની પાસે શંકાને કારણે ત્યાં પહોંચ્યા હતા। જેને જોયું તો આ ભગવાનની સેવા કરતી હોવાથી એના પતિને વિચાર આવ્યો કે આ તમે શંકા કરીને આ ભગવાન શિવની સેવા કરે છે। ત્યારે રજપૂતભાઈ ગભરાઈ ગયા કે આજે મારા પતિ મને મારી નાખશે। ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવનું ઉપર આવ્યું, એમાં એ બાઈ સમાઈ ગયા અને ત્યારે પછી લિંગ બંધ થઈ ગયું। બધા ભક્તો, બધા બ્રાહ્મણ લોકો ત્યાં ભેગા થયા, જોતા સુંદર ભગવાનનું લિંગ અને એના પર વાળ હતા એટલે વિચાર કર્યો કે આ ભગવાનનું અદભુત લિંગ છે અને ત્યારે પછી લિંગની સેવાની શરૂઆત થઈ ગઈ। લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આવવા લાગ્યા, મોટા ભાગ મંદિર બની ગયું। અનેક ભક્તો આજે પણ શ્રાવણ માસના કાળમાં અહીંયા આવે છે। ત્યારે પછી આ લિંગની અંદર મુખ્યત્વે એ મહત્વની વસ્તુ એ છે કે એમાં રજપૂતભાઈ સમાયેલી હોવાથી જ્યારે ડોંગરેજી મહારાજે સપ્તાહ કરવા આવ્યા ત્યારે એમને પોતાના ધ્યાન દરમિયાન એ વસ્તુ દેખાય કે આ ક્ષેત્રમાં તો સતીનો પણ વાસ છે। એટલે એમણે સ્પેશિયલી આ જગ્યા પર આવ્યા અને ભગવાન શિવના સાનિધ્યમાં બેસી ભગવાન પાસે યોગ કરીને પછી ભગવાને બધા લોકોને આમ કહ્યું કે આ વિસ્તારમાં એક જ આ લિંગ એવું છે જેમાં બાઈનો વાસ હોવાથી અહીંયા ભગવાન શિવ પર કંકુ ચડાવવું જોઈએ, જેનાથી દરેક લોકોનું સૌભાગ્યતા વધે છે, પ્રવૃત્તિ જીવનમાં પ્રગતિ વધે છે। એટલા માટે દરેક જગ્યાએ આ લિંગ ઉપર ભગવાન શિવ પર કંકુ ચડાવવું આખા ભારત વર્ષની અંદર, આખા વર્લ્ડમાં કોઈ પણ શિવના લિંગ ઉપર ક્યારે પણ કંકુ ચડાવવાતું નથી। પણ આજે એક વિસ્તાર એવો છે જેમાં એક અદ્ભુત વસ્તુ છે કે ભગવાન શિવના લિંગ પર કંકુ ચડાવવાથી એ સતીની કૃપા પ્રાપ્ત થવાથી આપણા જીવનના દરેક જાતની કાર્યમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે છે। એ જેમ સૌરાષ્ટ્રનું સોમનાથ છે એવી જ રીતે આ વિસ્તારનું આ મિની સોમનાથ તરીકે પણ પ્રસિદ્ધ થયું છે। દરેક વ્યક્તિ મારા ભક્તોને મારા નમસ્કાર। અવશ્ય આ વિસ્તારમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી કંકુના એના પર ભગવાન પર ચડાવી અને પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ। જય સોમનાથ।